હેલો દોસ્તો, શું તમે જાણો છો કે ચાંપાનેરમાં એક એવી ઇમારત છે જેને આજે લોકો કસ્ટમ હાઉસ તરીકે ઓળખે છે, પરંતુ તેનો મૂળ હેતુ કંઈક અલગ જ હતો. આ ઇમારતે રાજાઓ, વેપારીઓ અને સૈનિકોના યુગને પોતાની આંખે જોયો છે. આજે આપણે જાણીશું ચાંપાનેરની ઐતિહાસિક માંડવીની રસપ્રદ કહાની. ઈસવીસન 1484માં સુલતાન મહમદ બેગડાએ પાવાગઢ જીતી લીધા બાદ ચાંપાનેરને પોતાની નવી રાજધાની બનાવી. નવી રાજધાનીમાં અનેક મહેલો, મસ્જિદો, બગીચાઓ અને વહીવટી ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું. એ જ સમયગાળામાં માંડવીનું પણ નિર્માણ થયું. શરૂઆતમાં આ ઇમારત રાજવી વિસ્તાર અને શહેર વચ્ચેના મુખ્ય પ્રવેશ દ્વાર તરીકે કામ કરતી હતી. અહીંથી રાજમહેલ તરફ જવા માટે દરેક વ્યક્તિને પસાર થવું પડતું હતું. તો દોસ્તો, હવે વાત કરીએ આ માંડવી નામ કેવી રીતે પડ્યું એની. તો માંડવી શબ્દનો અર્થ બજાર અથવા તો વેપાર માટેનું સ્થળ થાય છે. પછીના સમયમાં ખાસ કરીને મરાઠા શાસન દરમિયાન અહીં વેપારીઓ પાસેથી જકાત અથવા તો કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવતી હતી. આ કારણે અંગ્રેજોએ આ ઇમારતને કસ્ટમ હાઉસ તરીકે ઓળખાવવાનું શરૂ કર્યું. તો દોસ્તો, આ ઇમારતની વાત કરીએ તો સંપૂર્ણપણે પથ્થરમાંથી બનાવવામાં આવી છે. અંદર અનેક સુંદર કમાનો અને મજબૂત થાંભલાઓ છે. આ સ્થાપત્યમાં હિન્દુ અને ઇસ્લામિક શૈલીનું સુંદર સંયોજન જોવા મળે છે. આજે પણ 500 વર્ષ પછી આ ઇમારત તેની મજબૂતાઈ અને કારીગરી માટે જાણીતી છે. દોસ્તો, તમે કલ્પના કરો કે જે તે સમયમાં અહીં શું થતું હશે. દૂર દૂરથી વેપારીઓ ઊંટ, ઘોડા અને બળદગાડામાં મસાલા, કાપડ, અનાજ અને કિંમતી વસ્તુઓ લઈને અહીં આવતા હશે. અહીં સરકારી અધિકારીઓ માલની તપાસ કરતા અને જકાત વસૂલતા. રાજમહેલ તરફ જનાર દરેક વ્યક્તિ પર અહીં નજર રાખવામાં આવતી. આ ઇમારત માત્ર વેરો વસૂલવાનું સ્થળ નહોતું, પરંતુ સમગ્ર શહેરની સુરક્ષા અને વહીવટનું મહત્વનું કેન્દ્ર હતું. તો મિત્રો, જ્યારે તમે હવે પાવાગઢ અને ચાંપાનેર જાઓ ત્યારે માત્ર મસ્જિદ અને કિલ્લો જ નહીં, પરંતુ આ ઐતિહાસિક માંડવીને પણ ધ્યાનથી જોવાનું ભૂલશો નહીં, કારણ કે આ ઇમારતના દરેક પથ્થરમાં ચાંપાનેરના ગૌરવશાળી ઇતિહાસની એક અનોખી કહાની છુપાયેલી છે. ફરી મળીશું નવા વિડીયોમાં નવા સ્થળ સાથે. જય હિન્દ, જય ભારત.